નમસ્કાર ગુજરાતવાસીઓ, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં। ગુજરાતમાં પ્રેસ ગોસ્વામી દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। આજની તારીખમાં વાદળોનો ઘેરાવો ગુજરાત ઉપર છવાઈ ગયો છે, તેમ ખેડૂતો માટે સારા અને ખુશીના સમાચાર ગણી શકાય, કારણ કે ખેડૂતો કેટલાય સમયથી વાટ જોતા હતા વરસાદની। તે વાવણીને લઈને, વરસાદને લઈને એક મોટી આગાહી સામે આવી છે। આજના દિવસોમાં અને આવનારા 10 દિવસો સુધી કેટલોક વરસાદ પડશે તેની વાત આપણે આજના વિડીયોમાં જણાવવાના છીએ। એ પહેલાં અમારી ગુજરાત વેધર સમાચાર યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ આ વિડીયોને લાઇક કરી અને તેમજ તમામ મિત્રો સાથે શેર કરી દેજો। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અરબી સમુદ્રમાં અત્યારે જોરદાર વાદળોનો ઘેરાવો અને જોરદાર ભેજ આવી રહ્યો છે ગુજરાત તરફ। સાથે સાથે બંગાળની ખાડી પણ એક્ટિવ છે વરસાદને લઈને। મિત્રો, આજના દિવસે કયા વિસ્તારમાં વરસાદનું વધારે જોર રહેશે તેની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારો છે, જેમ કે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે, તેમાં હળવા ભારે ઝાપટા પડી શકે છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદનું જોર રહી શકે છે। સુરત, નવસારી, ડાંગ, તાપી એમાં વધારે વરસાદનું જોર રહી શકે છે, કારણ કે મુંબઈમાં અત્યારે હાલ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે, કારણ કે અરબી સમુદ્રમાં જે ભેજ આવી રહ્યો છે એ ડાયરેક્ટ મુંબઈ ઉપર જ આવી રહ્યો છે। એ ભેજ ધીમે ધીમે ઉપલા લેવલે આવશે, એટલે હજી આવવામાં કાલથી લગભગ વરસાદની પૂરેપૂરી શરૂઆત થઈ જશે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા એમાંય આજની તારીખમાં વાદળછાયું વાતાવરણ અને જોરદાર ઘાટા વાદળો સર્જાઈ શકે છે અને ઉત્તર ગુજરાતમાં પણ અમદાવાદ, વડોદરા ને તેમાં પણ સારો એવો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। અને આજે છે 13 તારીખ અને શુક્રવાર, કાલ શનિવારે 14 તારીખે ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે તેવું મોડલનું દર્શાવવું છે। હવામાન વિભાગની તેવી આગાહી પણ કરવામાં આવી છે। કાલે સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદનું જોર રહી શકે છે। દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવું મોડલ દર્શાવવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી છે, પ્રેસ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને લગાતાર 2-3 દિવસ સખત વરસાદના રાઉન્ડ ઉપર રાઉન્ડ જોવા મળી જશે તેવી અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે। પ્રેસ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। નવી અપડેટો જાણવા માટે, હવામાનની અપડેટ જાણવા માટે ગુજરાત વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો।